હાય એવરીવન, હું કેવલ ઠક્કર આપ સૌનું ફરી એકવાર યુસીડીસી વર્ચ્યુઅલમાં સ્વાગત કરું છું. આજનો આપણો ટોપિક છે ક્લાઇમેટોલોજી, આબોહવા વિજ્ઞાન. અને આ અગેન એક હોલિસ્ટિક અપ્રોચથી તૈયાર કરવાનું છે. આમાં ઘણા બધા મુદ્દા રહેલા છે. કયા મુદ્દા છે આપણે આગળ જોઈએ. ક્લાઇમેટોલોજી અગેન એ પ્રિલિમ્સ અને મેન્સ બંને એક્ઝામ પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ બને છે. પ્રિલિમ્સમાં સ્ટેટમેન્ટ વાઇઝ ક્વેશ્ચન્સ ઘણીવાર પૂછાતા હોય છે. MCQ ડાયરેક્ટલી આમાં ઓછા બનતા હોય છે. બટ હા, જ્યાં આના રિલેટેડ ઇન્ટર રિલેટેડ ફેક્ટ્સ હશે એ પૂછાતા હોય છે. અને ખાસ કરીને ક્લાઇમેટોલોજી જે છે એ ડાયરેક્ટલી આપણું પાછું એન્વાયરમેન્ટ એન્ડ બાયોડાયવર્સિટી સાથે પણ સંકળાયેલું છે. એ જ્યાં આગળ સંદર્ભ આવશે ત્યાં હું તમને કહું છું કે કયા કન્ટેક્સમાં આ મુદ્દાને આપણે અગેન લિંક કરવાનું છે. તો ક્લાઇમેટોલોજીના ઓવરઓલ મુદ્દા આજના કયા છે? આબોહવા વિજ્ઞાનનું પરિચય, આબોહવા વિજ્ઞાન અને હવામાન, ક્લાઇમેટ અને વેધર વચ્ચેનું ડિફરન્સ શું છે, આબોહવાને અસર કરતા પરિબળો કયા છે, અને વાતાવરણની સંરચના શું છે, અને એટ લાસ્ટ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એઝ ઓલવેઝ. તો ક્લાઇમેટોલોજીનો જે મુદ્દો છે એમાં આ જે મુદ્દા તમને દેખાય છે એ બધા જ એક હોલિસ્ટિક અપ્રોચથી જોવાના છે. કેમ કે જો જોઈએ, જો ક્રોનોલોજીમાં જે આ લખેલા છે ઓલમોસ્ટ એ જ રીતે એક એક કોન્સેપ્ટ તમારા ક્લિયર થતા જાય તો બીજા કોન્સેપ્ટનું એ બેઝ બનતું જતું હોય છે. તો પહેલાં છે વાતાવરણ, જે આપણે આગળ જોયું. આપણો આજનો જે મુદ્દો છે વાતાવરણ, એની સંરચના શું છે અને એના રિલેટેડ મુદ્દા કયા છે. પછી આવે છે સૂર્યાઘાત અને તાપમાન, પછી છે દબાણ અને પવન, વાયુ સમુચ્ચય અને વાતાગ્રહ, અને એટ લાસ્ટ વરસાદ. વાતાવરણની જે સંરચના છે એ ક્યાંક ને ક્યાંક વાતાવરણની જે સંરચના છે એનું જે સ્ટ્રક્ચર બને છે એમાં જે મિકેનિઝમ આપણને જોવા મળે છે, પ્રક્રિયાઓ થાય છે, એના માટે જવાબદાર સૂર્યાઘાત અને તાપમાન પર છે. અને સૂર્યાઘાત અને તાપમાનના આધારે તાપમાનમાં જ્યાં ફેરફાર હશે એના કારણે જ દબાણ પટ્ટા સર્જાય છે. દબાણમાં ફેરફાર હોવાને કારણે પવનો સર્જાય છે. પવનને કારણે તમે કહી શકો દબાણ અને પવન અલગ હોવાને કારણે વાયુ સમુચ્ચય અને વાતાગ્રહ સર્જાય છે. અને વરસાદ ઇન ઇટસેલ્ફ એ પણ તાપમાન, દબાણ, પવન આ બધાનું જ એક એકત્રિત અસર જે જોવા મળે છે એ વરસાદ છે. તો આબોહવા એટલે શું છે પહેલા, અને એને અસર કરતા પરિબળો કયા છે? આબોહવા, જેને આપણે કહીએ છીએ ક્લાઇમેટ, અને હવામાન એટલે આપણે કહીએ છીએ વેધર. ક્લાઇમેટ અને વેધર વચ્ચે મેઇન અંતર શું છે? વેધર એ ડે ટુ ડે ચેન્જીસ જે એટમોસ્ફિયરમાં થતા હોય એને આપણે વેધર કહીએ છીએ, હવામાન કહીએ છીએ. ક્લાઇમેટ જે છે એ લોંગ ટર્મ સંદર્ભમાં વપરાતો શબ્દ છે. લગભગ 40 થી 45 અથવા 50 વર્ષ સુધીનો જે સમયગાળો હોય એને ઓવરઓલ વેધર મિકેનિઝમની એવરેજ કાઢતા જે આપણને મળે એને આપણે ક્લાઇમેટ કહીએ છીએ. આપણે ઇન્ડિયન મોન્સૂન ટાઈપ ઓફ ક્લાઇમેટ કહીએ છીએ. આપણે એને વેધર નથી કહેતા, કારણ કે એક ઓવરઓલ લાંબા ગાળાની અસર જોવા મળે છે. ભારતીય હવામાન વિભાગ છે, ભારતીય આબોહવા વિભાગ નથી, કેમ કે હવામાન વિભાગ જે છે એ દરરોજ અથવા ટૂંકા ગાળામાં થતા ફેરફારનું સૂચન કરતું રહેતું હોય છે. એટલે આબોહવા અને હવામાન. તો આબોહવા હવામાનની સરેરાશ છે 40 થી 50 વર્ષની, અને વેધર જે છે એ ટૂંકા ગાળાના સંદર્ભમાં વપરાતો શબ્દ છે. એની અસર કરતા પરિબળો કયા છે? સૌથી પહેલા અક્ષાંશ. હવે અક્ષાંશ તમે વિચારો, આપણે આગળ ભણી ગયા હતા. આ છે વિષુવવૃત્ત અને આ તમે માની લો ધ્રુવીય વિસ્તાર છે, ઉત્તર અને દક્ષિણ ધ્રુવ. તો આ છે ટ્રોપિક ઓફ કેન્સર, આ છે ટ્રોપિક ઓફ કેપ્રિકોન, આ છે કર્કવૃત્ત, આ છે મકરવૃત્ત. આગળના લેક્ચરમાં આપણે સમજ્યા હતા કે સૂર્યની જે મૂવમેન્ટ છે એ ફક્ત ટ્રોપિક ઓફ કેન્સરથી કેપ્રિકોન સુધીની જ રહે છે. અને આ પટ્ટામાં ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં સૌથી વધારે સૂર્યાઘાત
થતું હોય છે, ઓબ્વિયસ છે. તો સૂર્યાઘાત વધુ થાય તો તાપમાન પણ વધુ રહે. તો તાપમાન વધુ હોય અને જેમ તમે ધ્રુવ તરફ જાઓ તેમ તાપમાન ઘટતું જાય છે. તો ઓબ્વિયસ છે કે આબોહવાનું પ્રકાર જે છે એ પણ અલગ હશે. અહીંયા આખા વર્ષ દરમિયાન ગરમી વધારે પડે છે, આ વિસ્તારમાં ઠંડી વધારે પડે છે. તો આબોહવાને અક્ષાંશ અસર કરે છે. નેક્સ્ટ, દરિયાથી અંતર. ઓકે, જોઈએ દરિયાની સપાટીથી ઊંચાઈ. આ છે અક્ષાંશ, લેટિટ્યુડ, આ છે અલ્ટિટ્યુડ, ઊંચાઈ. સામાન્ય જળસ્તર સી સરફેસથી હાઈટ, ઊંચાઈ કેટલી છે? જેમ ઊંચાઈ વધે તેમ તાપમાન ઘટે. આપણે ઇવન પર્વતીય વિસ્તારોમાં જોઈએ કે એક લેવલ બાદ આપણને ગ્લેશિયર્સ જોવા મળે છે. તો ગ્લેશિયર્સ એના કારણે બને છે, તાપમાન ઓછું છે એના કારણે ગ્લેશિયર્સ બને છે. પૃથ્વીની સપાટીની નજીક હશો તો સૂર્યની કિરણોના કારણે જે જમીન ગરમ થાય છે તો એ તાપમાન આપણને વધારે જણાય છે. જેમ ઊંચાઈ વધે તેમ તાપમાન ઘટે. નેક્સ્ટ, દરિયાથી અંતર. હવે દરિયાથી અંતર કોઈ વિસ્તારને કઈ રીતે અસર કરે છે? માની લ્યો કે આ ભારતનો નકશો છે અને આ ગુજરાત છે. આ ગુજરાતનો નકશો છે. અહીંયા છે મુંબઈ, અહીંયા છે કોલકાતા અને અહીંયા માની લ્યો દિલ્હી છે. મુંબઈ, કોલકાતા, દિલ્હી અને આ આખો અરબ સમુદ્ર અને બંગાળની ખાડી. હવે મુંબઈ અને કલકત્તાની જો વાત કરીએ તો એ બંનેની આબોહવા લગભગ એક સરખી હશે, કારણ કે બંને દરિયાઈ વિસ્તારથી નજીક આવેલા છે. અને બીજું કે અક્ષાંશ પણ લગભગ ક્યાંક ને ક્યાંક સેમ જેવું છે, વધારે અંતર નથી. જ્યારે દિલ્હીની વાત કરીએ તો દરિયાથી એનું અંતર ખૂબ વધારે છે બંને જગ્યાએ, અરબ સમુદ્રથી પણ અને બે ઓફ બંગાળથી પણ. હવે જ્યારે દિવસ દરમિયાન સૂર્યની કિરણો જમીન પર અને દરિયા પર બંને પર પડે છે ત્યારે થાય છે શું? દિવસ દરમિયાન જમીન વધારે ગરમ થાય છે અને સમુદ્ર પ્રમાણમાં ઓછું ગરમ થાય છે, કારણ કે એક જ લેટિટ્યુડ પર, એક જ અક્ષાંશ પર સૂર્યની કિરણો તો સરખી પડે છે પણ જમીન અને દરિયા પર આની અસર અલગ અલગ હોય છે. જમીન જલ્દી ગરમ થાય છે અને જલ્દી ઠંડી પણ પડે છે, જ્યારે એની સાપેક્ષે દરિયો જે છે એ જલ્દી ઠંડુ પણ નથી થતું, જલ્દી ગરમ પણ નથી થતું, કારણ જમીનની સપાટીને જો સૂર્યની કિરણોને ગરમ કરવું હોય તો ફક્ત એ સપાટીને જ ગરમ કરવાનું છે, અને જ્યારે દરિયાઈ વિસ્તારને એને ગરમ કરવું હોય તો આખો એરિયા એક તો મોટું હશે, પ્લસ વોટર ઇઝ ટ્રાન્સપરન્ટ. તો થાય છે શું કે સૂર્યની કિરણો લગભગ અડધો કિલોમીટર 500 મીટર સુધી એ નીચે પેનિટ્રેટ કરી શકે છે. તો દરિયો જલ્દી ગરમ થશે નહીં. તો એની અસર શું થાય છે? પહેલાં તો દરિયો જ્યારે ગરમ થતું નથી તો અહીંયા હાઈ પ્રેશર બને છે અને જમીન પર લો પ્રેશર બને છે, અને પવનની દિશા હંમેશા રહેશે હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ. રાઈટ. હવે તમે વિચારો, મુંબઈ કલકત્તા જે છે દિવસના શું થાય છે? અહીંયા લો પ્રેશર છે તો દિવસના અહીંયા ઠંડુ પવન આવે છે અને આપણને એટલે જ બીચ ઉપર મજા આવતી હોય છે. જ્યારે દિલ્હી દરિયાથી બહુ દૂર છે તો, અને બીજું કે એની આસપાસ જમીની વિસ્તાર છે એટલે અહીંયા લો પ્રેશર વધારે બને છે, જ્યારે અહીંયા હાઈ પ્રેશરથી આ વિસ્તારમાં પવન જલ્દી પહોંચતા નથી, એટલે અહીંયા ગરમી એટલી જ વધારે પડે છે. વાત કરીએ શિયાળાની. શિયાળામાં આપણને ખબર છે કે જમીન ઠંડી પણ વધારે થશે અને
અહીંયા દરિયો નજીક હોવાની કારણે એની મોડરેટિંગ ઇફેક્ટ ઓફ ધ સી કહેવાય છે. મોડરેટિંગ ઇફેક્ટ ઓફ ધ સી હોવાને કારણે મુંબઈ કે કલકત્તા હોય ત્યાં એક્સ્ટ્રીમ ક્લાઇમેટિક કન્ડિશન્સ આપણને જોવા નહીં મળે. જેમ તમે અંતરિયાળ વિસ્તારમાં જશો તેમ ક્લાઇમેટિક કન્ડિશન્સ જે છે એ એક્સ્ટ્રીમ બનતી જાય છે. એટલા જ માટે દરિયાથી અંતર એ આબોહવાને અસર કરતું પરિબળ છે. નેક્સ્ટ, સમુદ્ર પ્રવાહો. સમુદ્ર પ્રવાહો બે પ્રકારના છે, ગરમ સમુદ્ર પ્રવાહ, ઠંડો સમુદ્ર પ્રવાહ. એ આપણે આગળ જ્યાં ઓશિયોનોગ્રાફીની વાત કરીશું ત્યાં સમુદ્ર પ્રવાહ ડિટેલમાં ભણવાના જ છીએ. અત્યારે ફક્ત એટલું યાદ રાખો, ગરમ સમુદ્ર પ્રવાહ જે દિશામાં આવતું હશે તો ઓબ્વિયસ છે કે એ એરિયામાં ગરમ આબોહવા બનશે, અને જ્યાં ઠંડો સમુદ્ર પ્રવાહ જે વિસ્તાર તરફ વહેતું હશે તો એ વિસ્તારમાં ઠંડી આબોહવા બનશે. જમીનનો પ્રકાર. જમીનના જે પ્રકાર છે, જેમ કે રેતાળ જમીન છે કે ભેજવાળી જમીન છે એક્સેટ્રા, તો એના આધારે થશે શું, એના પર ડિપેન્ડન્ટ છે પ્રાકૃતિક વનસ્પતિ. માની લો કે કોઈ વિસ્તારમાં કાપની જમીન છે તો ત્યાં વનસ્પતિ અને જંગલનું પ્રમાણ વધારે હશે. જંગલનું પ્રમાણ વધારે હશે તો ઓબ્વિયસ છે કે જે રેનફોલની પેટર્ન છે એ અલગ હશે એઝ કમ્પેર્ડ ટુ જ્યાં રેતાળ જમીન હશે. રણ પ્રદેશ પકડી લ્યો અને કાપની જમીન પકડી લ્યો તો એ જમીનના પ્રકાર બે અલગ બને છે. તો રણ પ્રદેશમાં આબોહવા કમ્પ્લીટલી અલગ છે, જ્યારે કાપની જમીન જ્યાં હોય છે અને ત્યાં જંગલનું પ્રમાણ જ્યાં વધારે હોય તો ત્યાં પણ આબોહવાની જે પરિસ્થિતિ છે તે સંપૂર્ણપણે અલગ હોય છે. માની લો દક્ષિણ ભારત અને રાજસ્થાન, તો ક્લાઇમેટ કન્ડિશન્સ અલગ છે. પ્લસ જંગલનું પ્રમાણ પણ કેટલું છે, રાઈટ. જંગલનું પ્રકાર અને જંગલનું પ્રમાણ. રેઇન ફોરેસ્ટ હશે, વર્ષા જંગલો હશે, જેમ કે એમેઝોનના વર્ષા જંગલો, તો ત્યાં કમ્પ્લીટલી અલગ પેટર્ન હશે. જ્યારે પાનખર જંગલ હશે તો ત્યાં પણ આબોહવા અલગ હશે. તો જમીનનું પ્રકાર અને જંગલનું પ્રમાણ આ બંને એકબીજા સાથે સંકળાયેલા મુદ્દા છે. પવન. પવન કયા પ્રકારનું છે, ક્યાંથી આવે છે, કઈ દિશામાંથી આવે છે. જેમ કે આપણે આગળ જ વાત કરી કે મુંબઈ અને કલકત્તાની જો વાત કરીએ તો એ દરિયાથી નજીક હોવાને કારણે દિવસ દરમિયાન સમુદ્રથી જમીન તરફ પવન આવે છે. તો સમુદ્ર પરથી આવે છે તો ઓબ્વિયસ છે કે એની સાથે ભેજનું પ્રમાણ લઈ આવશે, તો આવતા આપણને થોડી ઠંડક લાગે છે. જ્યારે રાત્રિ દરમિયાન શું થશે, રિવર્સ ઇફેક્ટ થશે. જમીન જલ્દી ઠંડી થઈ જશે તો હાઈ પ્રેશર આવતું રહેશે જમીન તરફ, અને દરિયો જે છે એ હજી ઠંડુ થયું નહીં હોય, લો પ્રેશર બની જાય છે દરિયા તરફ. તો પવન અને એની દિશા કયા પ્રકારની છે એના પરથી આબોહવા નક્કી થાય છે. પર્વતમાળાઓની દિશા અને ઢોળાવ. હવે પર્વતમાળાનું બેસ્ટ એક્ઝામ્પલ હિમાલય. આ ભારત છે અને આ આખું હિમાલય છે અહીંયાથી કરીને, રાઈટ. અને આ પૂર્વાંચલનું ભાગ થઈ ગયું. તો આ જે હિમાલય છે એ ભારતની આબોહવા કયા પ્રકારની છે એમાં બહુ મોટું ભાગ ભજવે છે. માની લો કે જો હિમાલય ન હોત તો ભારતની આબોહવા કમ્પ્લીટલી અલગ હોત. બની શકે ભારત આજે ઠંડુ હોત કમ્પ્લીટલી, કેમ કે હિમાલયના કારણે જે દક્ષિણ પશ્ચિમ ચોમાસું છે, દક્ષિણ પશ્ચિમ ચોમાસાના પવનને હિમાલય બ્લોક કરે છે, જેના કારણે ભારતમાં મોન્સૂન ટાઈપ ઓફ ક્લાઇમેટની રચના થાય છે. જો હિમાલય ના હોત તો પહેલાં તો ભારતમાં મોન્સૂન ટાઈપ ઓફ ક્લાઇમેટ જ ન હોત. બીજું કે રશિયાના સાઇબિરિયા તરફથી આવતા જે ઠંડા પવનો છે એને પણ હિમાલય બ્લોક કરે છે, રાઈટ. તો બની શકે કે આ ઠંડા પવનોને કારણે ભારત પણ ઠંડુ રહેત. તો આ એક જસ્ટ એક્ઝામ્પલ છે કે કઈ રીતે પર્વતમાળા એની દિશા અને ઢોળાવ આબોહવાની રચનામાં એક અસરકારક પરિબળનું કામ કરે છે. હવે જોઈએ વાતાવરણની સંરચના શું છે. વાતાવરણનું સ્ટ્રક્ચર જોતા પહેલા ઓવરઓલ વાતાવરણમાં કયા વાયુઓ રહેલા છે આ પોઈન્ટ અગેન તમારે ગોખવાનું છે. મુખ્ય વાયુઓ કયા છે, એની કેટલી ટકાવારી છે અથવા એનું કેટલું પ્રમાણ છે. સૌથી પહેલું નાઇટ્રોજન 78%, ઓક્સિજન 21%, આર્ગન
0.93%, કાર્બન ડાયોક્સાઇડ 0.03% અને અન્ય વાયુઓનું પ્રમાણ છે 0.04%. આ એક ક્રમબદ્ધ રીતે પણ યાદ રાખી લેજો. નેક્સ્ટ, વાતાવરણ જે છે એના વિશે અમુક મુદ્દા કયા ધ્યાનમાં રાખવાના છે, અમુક ફેક્ટ્સ કયા ધ્યાનમાં રાખવાના છે, પછી જોઈએ એનું સ્ટ્રક્ચર શું છે. તો વાતાવરણનું જે કુલ સમૂહ છે એનું 99% ભાગ પૃથ્વીની સપાટીથી અહીંયા થોડી ટાઈપિંગ મિસ્ટેક છે, 32 કિલોમીટરની ઊંચાઈ સુધી મર્યાદિત છે. ઓકે, અહીંયા એક શબ્દ મિસિંગ છે, માસ. વાયુમંડળના કુલ સમૂહનો જથ્થો એ પૃથ્વીની સપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધી મર્યાદિત છે. ઓક્સિજન 110 કિલોમીટરની ઊંચાઈ સુધી મળે છે, નાઇટ્રોજન 130 કિલોમીટરની ઊંચાઈ સુધી મળે છે, વરાળ જે છે એ 10 થી 12 કિલોમીટરની ઊંચાઈ સુધી મળે છે, અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એ 90 કિલોમીટરની ઊંચાઈ સુધી આપણને મળે છે. એક્ઝામમાં છે, પ્રિલિમ્સમાં સ્ટેટમેન્ટ વાઇઝ આ પૂછી શકે છે, એટલે ધ્યાનમાં રાખજો. ધૂળના કણો જેને આપણે એરોસોલ્સ કહીએ છીએ એ ફક્ત વાતાવરણના નીચલા સ્તરો સુધી જ મર્યાદિત છે, કેમ કે એરોસોલ્સ જે છે એ ઓવરઓલ વાતાવરણની રચનામાં થોડા ડેન્સ અને હેવી હોવાને કારણે એ નીચે જ રહે છે, એ ઉપર નથી જઈ શકતા. કાર્બન લાઇન 100 કિલોમીટરની ઊંચાઈની રેખા એટલે કાર્બન લાઇન. હવે કાર્બન લાઇનનું કામ શું છે? આ પૃથ્વીની સપાટી છે, આ 100 કિલોમીટરની ઊંચાઈ પકડી લો. પૃથ્વીની સપાટીથી 100 કિલોમીટરની ઊંચાઈ. કાર્બન લાઇનનું મુખ્ય કામ છે બે ટર્મિનોલોજીને અલગ પાડવાનું, એરોનોટિક્સ અને એસ્ટ્રોનોમી. 100 કિલોમીટરની અંદર જે પણ પ્રક્રિયા થાય છે અથવા જે પણ સ્પોર્ટ્સ એક્ટિવિટી કે એરિયલ એક્ટિવિટી થાય છે એને આપણે કહીએ છીએ એરોનોટિક્સ, ને એથી બહારની જે પ્રક્રિયા છે એને આપણે કહીએ છીએ એસ્ટ્રોનોમી. તો મૂળ કામ શું કરે છે કાર્બન લાઇન? એરોનોટિક્સ અને એસ્ટ્રોનોમિક્સને અલગ પાડે છે. એસ્ટ્રોનોમી અગેન વી નો કે સ્પેસનું સ્ટડી જે કમ્પ્લીટલી સાયન્સનું ભાગ બની જતું હોય છે. નેક્સ્ટ, વાતાવરણની સંરચનામાં કયા ગ્રીન હાઉસ ગેસીસ રહેલા છે? હવે અહીંયા આવે છે એન્વાયરમેન્ટ, બાયોડાયવર્સિટી અને ક્લાઇમેટોલોજીમાં ગ્લોબલ વોર્મિંગની જે અસર છે તો એનું બેઝ અહીંયાથી જ બને છે. પહેલાં તો એની રચનામાં કયા વાયુઓ રહેલા છે, કયા ગ્રીનહાઉસ ગેસ છે, એનો રોલ શું છે દરેકનું અલગ અલગ, એ તો પહેલાં સમજવું જોઈએ, ત્યારે ગ્લોબલ વોર્મિંગનો આખો મુદ્દો આપણને સમજાય. અને ગ્લોબલ વોર્મિંગ એવો મુદ્દો છે એન્વાયરમેન્ટ બાયોડાયવર્સિટીમાં ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, જે આજથી લગભગ જો 50, 100, 150, 200 વર્ષ પછીની જો વાત કરીએ તો માનવના અસ્તિત્વ પર એક પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયું છે, રાઈટ. તો આ મુદ્દો એક્ઝામ પર્સપેક્ટિવથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એસેમાં પણ પૂછાઈ શકે અને ઓવરઓલ એન્વાયરમેન્ટ બાયોડાયવર્સિટી પણ સિલેબસમાં છે જ. તો ગ્રીનહાઉસ ગેસ કયા કયા છે પહેલાં તો જોઈએ. કાર્બન ડાયોક્સાઇડ, જે એક્ઝામમાં કન્ફ્યુઝ કરવા સીધું નામ પણ આપેલું હશે અથવા ઘણીવાર એની ફોર્મ્યુલા પણ આપેલી છે, તો અહીંયા બંનેનું લિસ્ટ આપેલું છે તમને. કાર્બન ડાયોક્સાઇડ CO2, મિથેન CH4, નાઇટ્રસ ઓક્સાઇડ N2O, સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ SF6, ઓઝોન O3, ઓઝોનનો ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાયેલું પણ છે, વરાળ H2O, HFC, PFC અને CFC. HFC હાઇડ્રોફ્લોરોકાર્બન્સ, હાઇડ્રોફ્લુઓરોકાર્બન્સ. PFC પરફ્લુઓરોકાર્બન્સ.
CFC ક્લોરોફ્લોરોકાર્બન્સ. આપણે ખાસ કરીને રેફ્રિજરેટર લઈએ, CFCના કારણે થયું તું શું કે ઓઝોન સ્તર જે છે એમાં એક બહુ મોટો હોલ પડી ગયો હતો. જ્યારે પણ આપણે રેફ્રિજરેટર ખોલીએ, આપણે ઘરમાં ઘણીવાર કહેતા હોય કે ફ્રીજ બંધ કરો જલ્દી ફટાફટ. એના પાછળનું એક કારણ તો છે જ કે લાઇટ બિલ વધારે આવે છે, પણ મેઇન કારણ એ છે કે એમાંથી બહાર નીકળતા જે ક્લોરોફ્લોરોકાર્બન્સ છે એના કારણે ઓઝોન સ્તરમાં ગાબડું પડ્યું હતું. અને નો ડાઉટ હવે ઘણી હદે એ રિપેર પણ થયું છે. એટલા જ માટે હવે નવી ટેકનોલોજીના જે પણ રેફ્રિજરેટર્સ આવે છે એના પર લખેલું હશે CFC ફ્રી, સ્ટીકર મારેલું હશે ઉપર CFC ફ્રી, મતલબ એમાંથી CFC નું ઉત્સર્જન થતું નથી. ગ્રીનહાઉસ ગેસીસ જે છે એના રિલેટેડ એન્વાયરમેન્ટ એન્ડ બાયોડાયવર્સિટીમાં એક પ્રોટોકોલ છે, ક્યોટો પ્રોટોકોલ. એક્ઝામ માટે જે પણ પર્યાવરણના સંરક્ષણ માટે જે પણ સંધિઓ થઈ હોય, કરાર થયા હોય, એગ્રીમેન્ટ્સ, પ્રોટોકોલ્સ, એગ્રીમેન્ટના અંડર પ્રોટોકોલ આવતા હોય છે, એ બધા જ તમારે યાદ રાખવા પડશે, પ્રિલિમ્સ માટે પણ, મેન્સ માટે પણ. જેમ કે અહીંયા જે ગેસીસ લખેલા છે તમને, એ ક્યોટો પ્રોટોકોલના અંડરમાં આવતા ગ્રીનહાઉસ ગેસીસ છે. એક્ઝામમાં બંને લિસ્ટ યાદ હોવા જોઈએ. આ કોમન ગ્રીનહાઉસ ગેસીસ છે. આ ક્યોટો પ્રોટોકોલના હેઠળ કયા ગ્રીનહાઉસ ગેસીસનું ઉત્સર્જન ઘટાડવાનું ટાર્ગેટ છે એનું લિસ્ટ છે. તો એના નીચે કયા આવે છે? કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, HFC, PFC અને સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ. ક્યોટો પ્રોટોકોલ જે છે એની અવધિ પૂરી થઈ ગઈ અને એની જગ્યાએ હવે પેરિસ એગ્રીમેન્ટ, જેને આપણે ક્યોટો 2.0 પણ કહીએ છીએ, તો પેરિસ એગ્રીમેન્ટને પણ આવે 5 વર્ષ થઈ ગયા છે. 2015થી પેરિસ એગ્રીમેન્ટ અમલમાં આવી ગયું છે. પેરિસ એગ્રીમેન્ટ વિશે તમે આગળ જોશો હોમવર્કમાં. ક્યોટો પ્રોટોકોલ એવું નથી કે પેરિસ એગ્રીમેન્ટ આવી ગયું તો ક્યોટો પ્રોટોકોલ વિશે ક્વેશ્ચન્સ પૂછાશે નહીં, ઇવન પૂછાતા રહે છે સ્ટીલ દેન. હવે જોઈએ વાતાવરણની સંરચના. વાતાવરણની સંરચના શું છે અને શેના કારણે વાતાવરણનું આવું એક માળખું બને છે. નેક્સ્ટ, વાતાવરણ. વાતાવરણની સંરચના, એની સ્ટ્રક્ચર શું છે એ પછી આગળ જોઈએ, પણ એથી પહેલાં જે અમુક એના બેઝિક મુદ્દા છે એ જોઈએ. વાયુમંડળના કુલ સમૂહ એટલે એનો જે ટોટલ માસ છે એનું લગભગ 99% ભાગ પૃથ્વીની સપાટીથી 32 કિલોમીટર સુધી મર્યાદિત છે. પૃથ્વીની સપાટીથી 32 કિલોમીટર સુધી જો તમે જાઓ તો ઓવરઓલ એટમોસ્ફિયરનું 99% સમૂહ આવેલું છે. હવે આગળ જે આપણે વાયુઓ જોયા હતા એમાંથી અમુક અગત્યના જે વાયુઓ છે એની ઊંચાઈ આપણને ખાલી ધ્યાનમાં રાખવાની છે. ઓક્સિજન એ પૃથ્વીની સપાટીથી 110 કિલોમીટર ઊંચાઈ સુધી મળે છે. નાઇટ્રોજન 130 કિલોમીટર ઊંચાઈ સુધી મળે છે. વરાળ H2O એ 10થી 12 કિલોમીટરની ઊંચાઈ સુધી મળે છે. અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એ 90 કિલોમીટરની ઊંચાઈ સુધી મળે છે. ધૂળના કણો, જેને આપણે એરોસોલ્સ પણ કહીએ છીએ, ધૂળના કણો એરોસોલ્સ એ વાતાવરણના નીચલા સ્તર સુધી જ મર્યાદિત છે. કેમ કે એરોસોલ્સ જે છે ઓબ્વિયસલી ડસ્ટ પાર્ટિકલ્સ હોવાને કારણે ઓવરઓલ વાયુના સ્ટ્રક્ચરમાં વાયુની સાપેક્ષે તો એરોસોલ્સની ડેન્સિટી અને વજન વધારે જોવાનું છે, તો એ શું થાય છે? નીચે બેસી જાય છે. કાર્બન લાઇન પૃથ્વીની સપાટીથી 100 કિલોમીટરની ઊંચાઈની જે સીમા રેખા છે એને આપણે કાર્બન લાઇન કહીએ છીએ. કાર્બન લાઇનનું મેઇન હેતુ શું છે? આ પૃથ્વીની સપાટી છે, આ 100 કિલોમીટરની ઊંચાઈની કાર્બન લાઇન છે. હવે બે પ્રકારની એક્ટિવિટીઝ જે થાય છે, એરોનોટિક્સ અને એસ્ટ્રોનોમિક્સ. અથવા 100 કિલોમીટરની અંદરની જે પણ હવાઈ ગતિવિધિઓ થાય છે, એરિયલ એક્ટિવિટીઝ થાય છે, એને આપણે કહીએ છીએ એરોનોટિક્સ, જેમ કે સ્કાય ડાઇવિંગ છે એક્સેટ્રા.
અને 100 કિલોમીટરની બહારની જે પણ પ્રક્રિયા થાય છે એને આપણે કહીએ છીએ એસ્ટ્રોનોમી, જેને આપણે સ્પેસ સ્ટડી પણ કહેતા હોઈએ છીએ. નેક્સ્ટ, ગ્રીનહાઉસ ગેસીસ. ગ્રીનહાઉસ ગેસીસનો જે મુદ્દો છે એ પ્રિલિમ્સ પર્સપેક્ટિવ તો ઇમ્પોર્ટન્ટ છે જ, જે લિસ્ટ આપેલું છે. સાથે ને સાથે ગ્રીનહાઉસ ગેસીસના કારણે સીધી જેની અસર પડે છે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ ઉપર. હવે આપણને ખ્યાલ છે કે એન્વાયરમેન્ટ બાયોડાયવર્સિટીની જો વાત કરીએ તો ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ, આબોહવા પરિવર્તન, એ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ બને છે એક્ઝામ માટે. એ ઘણીવાર એસે પણ પૂછાઈ જતા હોય છે અને નોર્મલ ક્વેશ્ચન્સ તો છે જ, કે જેમ કે કોઈ પ્રોટોકોલને લગતા હોય, એગ્રીમેન્ટ્સને લગતા એક્સેટ્રા. તો અહીંયા જે લિસ્ટ છે, પહેલાં તો લિસ્ટ જોઈએ. હવે એક્ઝામમાં કન્ફ્યુઝ કરવા માટે ઘણીવાર નામની સાથે અથવા નામ ન આપેલું હોય અને ડાયરેક્ટ ફોર્મ્યુલા પૂછી હોય, તો અહીંયા બંનેનું લિસ્ટ આપેલું છે. કાર્બન ડાયોક્સાઇડ CO2, મિથેન CH4, નાઇટ્રસ ઓક્સાઇડ N2O, સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ SF6, ઓઝોન O3. ઓઝોનવાળું ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાયેલું છે અને ઓપ્શનમાં હતું O2, O3 અને O4, કે નીચેનામાંથી કયું ગ્રીનહાઉસ ગેસ છે. આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાયેલું છે. વરાળ H2O, HFC, PFC અને CFC. HFC એટલે હાઇડ્રો ફ્લોરો કાર્બન્સ, PFC એટલે પર ફ્લોરો કાર્બન્સ અને CFC એટલે ક્લોરો ફ્લોરો કાર્બન્સ. આ જનરલ લિસ્ટ છે જે ગ્રીનહાઉસ ગેસીસ છે. હવે CFC જે છે ખાસ કરીને એ કુલિંગ એજન્ટ તરીકે વપરાય છે. રેફ્રિજરેટર્સમાં પહેલાં વપરાતું હતું, હવે તો નવી ટેકનોલોજી ડેવલપ થયા પછી હવે તમે જોઈ શકો કે જ્યારે પણ નવું ફ્રીજ લઈએ ને ત્યારે એની ઉપર ચિઠ્ઠી મારેલી હોય, સ્ટીકર મારેલું હોય CFC ફ્રી. CFCના કારણે થતું હતું શું? CFCના કારણે ઓઝોન સ્તર ડેમેજ થયું હતું અને ઓઝોન સ્તરમાં આપણને ખ્યાલ છે કે એન્ટાર્કટિકાની ઉપર બહુ મોટો એક હોલ પડી ગયો હતો, જે હવે ઘણા હદ સુધી રિપેર પણ થઈ ગયું છે. તો આ છે ગ્રીનહાઉસ ગેસીસ. હવે અગેન અહીંયા એક ગ્રીનહાઉસ ગેસનું ફોટો આપેલું છે, પણ એમાં બધા નથી. આમાં ને આમાં અંતર શું છે? આ જનરલ લિસ્ટ છે. આ ક્યોટો પ્રોટોકોલ જે છે એની અંદર આવતા ગ્રીનહાઉસ ગેસીસનું લિસ્ટ છે. એક્ઝામમાં બંને યાદ હોવા જરૂરી છે. આગળ પણ એક જગ્યાએ આપણે જોઈ ગયા હતા કે ઘણીવાર એવું થાય કે આપણને નામ આવડતું હોય પણ તેમ છતાં આપણે એક્ઝામમાં અટેમ્પ્ટ કરી શકીએ નહીં. તમને જનરલ લિસ્ટ ખબર હોય પણ એક્ઝામમાં એવું પૂછે કે ક્યોટો પ્રોટોકોલના અંડરમાં કયા ગ્રીનહાઉસ ગેસીસનું એમિશન એટલે એનું ઉત્સર્જન ઘટાડવાનું ટાર્ગેટ નક્કી કરાયું હતું. તો એ ફક્ત 6 જ છે. કયા કયા? કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, N2O, SF6, HFC અને PFC. અને એની સાથે અહીંયા તમને કયા ગ્રીનહાઉસ ગેસનું સોર્સ શું છે, મતલબ કયા સોર્સમાંથી એનું ઉત્સર્જન થાય છે એ પણ અહીંયા તમને જસ્ટ એક હાઇલાઇટ તરીકે આપેલું છે. કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે ટ્રાન્સપોર્ટેશન, ફોસિલ ફ્યુઅલ કમ્બશન જે અવશેષો છે, ફોસિલ ફ્યુઅલ પેટ્રોલિયમ પદાર્થો અને કોલ અને ક્રૂડ ઓઇલ. મિથેન એગ્રીકલ્ચરમાંથી મિથેનનું ઉત્સર્જન થાય છે. આ મુદ્દો ખાસ યાદ રાખજો. નેચરલ ગેસ સિસ્ટમ્સ, લેન્ડફિલ્સ. નાઇટ્રસ ઓક્સાઇડ કાર્સના એન્જિનમાંથી, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસ અમુક છે અને એગ્રીકલ્ચરલ સોઇલ મેનેજમેન્ટમાંથી એનું ઉત્સર્જન થાય છે. HFC હાઇડ્રોફ્લોરોકાર્બન્સનું ઉત્સર્જન થાય છે સેમિકન્ડક્ટર્સના ઉત્પાદનની પ્રક્રિયામાં. પરફ્લોરોકાર્બન્સનું ઉત્સર્જન થાય છે એલ્યુમિનિયમ પ્રોડક્શનની પ્રક્રિયામાંથી. સલ્ફર હેક્ઝાફ્લોરાઇડનું જે છે ઇલેક્ટ્રિકલ ટ્રાન્સમિશન અને મેગ્નેશિયમના પ્રોડક્શન
ની પ્રક્રિયામાં આ જસ્ટ બેઝિક સોર્सेस આપેલા છે, આમાંથી ઉત્સર્જન થાય છે. ક્યોટો પ્રોટોકોલના કન્ટેક્સમાં એક મુદ્દો ખાસ એ પણ ધ્યાનમાં રાખવાનું છે. ક્યોટો પ્રોટોકોલ એ હવે એકચ્યુઅલી આઉટડેટ થઈ ગયું છે. ક્યોટો પ્રોટોકોલનું નેક્સ્ટ વર્ઝન, જેને આપણે પેરિસ એગ્રીમેન્ટ તરીકે ઓળખીએ છીએ, એ હાલમાં અમલમાં છે. અને પેરિસ એગ્રીમેન્ટ વિશે ઓવરઓલ સ્ટડી કઈ રીતે કરવાનું છે, કેમ કે એને આપણે ક્યોટો 2.0 પણ કહીએ છીએ. તો ક્યોટો 2.0 અથવા પેરિસ એગ્રીમેન્ટ ક્યારથી અમલમાં આવ્યું, એના બેઝિક્સ, એના હેઠળ દરેક દેશ પોતા માટે શું ટાર્ગેટ સેટ કર્યા છે, દરેક દેશ જોવાની જરૂર નથી, ખાસ કરીને ભારત તો ખાસ જોવાનું છે, કેમ કે ભારત એમાં અત્યારે ભારત ઓવરઓલ વૈશ્વિક સ્તરે ક્લાઇમેટ ચેન્જ લીડર તરીકે આગળ આવી રહ્યું છે, રાઈટ. તો એન્વાયરમેન્ટ બાયોડાયવર્સિટીમાં આ મુદ્દો તમે ડાયરેક્ટલી લિંક કરી શકો છો. અને ભારતનું એમાં શું રોલ છે, શું ફાળો છે, એ આપણે એનું એનાલિસિસ કરવાનું છે, એ તમે જાતે કરજો. નેક્સ્ટ હવે જોઈએ વાતાવરણની સંરચના, વાતાવરણનું સ્ટ્રક્ચર શું છે. તો વાતાવરણનું સ્ટ્રક્ચર જો જોવા જઈએ તો પૃથ્વીની સપાટીથી ઉપર જતા પહેલાં તો ક્રોનોલોજી શું છે. ટ્રોપોસ્ફિયર, જેને આપણે કહીએ છીએ ક્ષોભ આવરણ, સ્ટ્રેટોસ્ફિયર એને આપણે કહીએ છીએ સમતાપ આવરણ, મેસોસ્ફિયર એને આપણે કહીએ છીએ મધ્ય આવરણ, થર્મોસ્ફિયર ઉષ્માવરણ, એનું બીજું નામ છે આયોનોસ્ફિયર અથવા આયન આવરણ. તો જોઈએ ટ્રોપોસ્ફિયરથી શરૂઆત કરીએ. ટ્રોપોસ્ફિયર જે છે એ પૃથ્વીની સપાટીથી કેટલી એની ઊંચાઈ છે, ઊંચાઈ બદલતી રહે છે. યસ, જ્યારે ગરમી વધારે પડે ત્યારે એની ઊંચાઈ વધી જાય છે. કેમ? આગળ જ મેં તમને કીધું કે પૃથ્વીની સપાટીથી ઉપર જતાં જેમ ઊંચાઈ વધે તેમ તાપમાન ઘટે. થોડું કન્ફ્યુઝન થાય. પૃથ્વીની સપાટીથી જેમ ઊંચાઈ વધે તેમ સૂર્યની નજીક જઈએ આપણે, પૃથ્વીથી દૂર જઈએ, સૂર્યની નજીક જઈએ. સૂર્યની કિરણોથી જો પૃથ્વીનું વાતાવરણ ગરમ થતું હોત તો ઊંચાઈ વધવાની સાથે તાપમાન વધવું જોઈએ. યસ, પણ થાય છે શું? પૃથ્વીની સપાટીથી ઊંચાઈ ઉપર જતાં તાપમાન ઘટે છે. મતલબ ક્યાંક કંઈક લોચો છે. શું લોચો છે? પૃથ્વીની સપાટી સૂર્યની કિરણોથી પૃથ્વીની સપાટી તો પૃથ્વીની કિરણોથી ગરમ થાય છે, પણ પૃથ્વીનું વાતાવરણ જે છે એ સૌર કિરણોથી ડાયરેક્ટ ગરમ થતું નથી, ઇનડાયરેક્ટલી ગરમ થાય છે. સૂર્યની જે કિરણો છે એ પૃથ્વી પર પડે છે, પૃથ્વીની સપાટી એનાથી ગરમ થાય છે અને પૃથ્વીની સપાટીથી એ ઉર્જા પરાવર્તિત થતાં વાતાવરણ ગરમ થાય છે. હવે વાતાવરણ ગરમ થાય છે મતલબ એ જે ઇફેક્ટ છે એ ઇફેક્ટ જ્યાં પૂરી થાય ત્યાં સુધીનો આવરણ એટલે ક્ષોભ આવરણ. અને એટલા જ માટે ઊંચાઈ વધવાની સાથે તાપમાનમાં ઘટાડો થાય છે, કેમ કે એની અસર ડાયરેક્ટલી સૂર્યથી નહીં, ઇનડાયરેક્ટલી, જેને આપણે ટેરેસ્ટ્રીયલ રેડિયેશન કહીએ છીએ, રાઈટ, એના કારણે થાય છે. હવે સૂર્યના કિરણોની જે તરંગ લંબાઈ છે એ ટૂંકી હશે. તરંગ લંબાઈ આપણે આગળના લેક્ચરમાં સમજ્યા છીએ કે તરંગ લંબાઈ અને કોઈ પણ વેવની ઇન્ટેન્સિટી છે એ બંને વચ્ચે શું સંબંધ છે. તરંગ લંબાઈ ટૂંકી હશે તો એની ઇન્ટેન્સિટી વધારે હશે અને એની સાપેક્ષે જે ટેરેસ્ટ્રીયલ રેડિયેશન છે, પૃથ્વી પરથી પરાવર્તિત થતી ઉર્જા છે, એની તરંગ લંબાઈ વધારે હશે અથવા લાંબી હશે અને એટલે જ એની ઇન્ટેન્સિટી પણ ઓછી હશે. અને જ્યાં આ મિકેનિઝમ પૂરી થાય, ઊંચાઈ વધવાની સાથે તાપમાન ઘટે છે. આજે તમને લાલ લીટી દેખાય છે. પૃથ્વીની સપાટીથી ઉપર જતાં તાપમાન ઘટે છે અને જ્યાં એ પ્રોસેસ સ્ટોપ થાય, પોઝ થાય, પોઝ મીન્સ સ્ટોપ થવું. આપણે ઇવન મોબાઈલના પ્લેયરમાં પોઝનું બટન આવતું હોય, મીન્સ સ્ટોપ થઈ જાય છે. આ પ્રક્રિયા સ્ટોપ થાય એ સ્તર એટલે ટ્રોપોપોઝ. તો જોઈએ ટ્રોપોસ્ફિયરના લક્ષણ શું છે, ટ્રોપોસ્ફિયર શા માટે ઇમ્પોર્ટન્ટ છે, એના લક્ષણો શું છે. ટ્રોપોસ્ફિયર ઓવરઓલ સૌથી ઇમ્પોર્ટન્ટ લેયર છે એટમોસ્ફિયરમાં. આ તમામ આવરણમાં
ક્ષોભ આવરણ સૌથી અગત્યનું છે. કારણ શું છે? કારણ છે પૃથ્વીના વાતાવરણમાં જે પણ પ્રક્રિયા થાય છે, વરસાદ, વાવાઝોડું કે એક્સેટ્રા, ઓવરઓલ જેટલી પણ ક્લાઇમેટિક કન્ડિશનમાં ચેન્જીસ આવે છે એ લગભગ તમામ ચેન્જીસ આ એક જ આવરણમાં થાય છે, ક્ષોભ આવરણમાં. એટલા માટે ક્ષોભ આવરણ જે છે એ સૌથી અગત્યનું આવરણ છે. ક્ષોભ આવરણની ઊંચાઈ જે છે જેટલી સૌર ઉર્જાની ઇન્ટેન્સિટી હશે એના પર ડિપેન્ડ કરશે. હવે સૌર ઉર્જાની ઇન્ટેન્સિટી જે છે એ દિવસના અલગ હોય, રાતના અલગ હોય, ઉનાળામાં અલગ હોય, શિયાળામાં અલગ હોય, વિષુવવૃત્ત પર અલગ હોય અને ધ્રુવીય વિસ્તારમાં પણ અલગ હોય છે. જ્યાં એની ઇન્ટેન્સિટી વધારે ત્યાં એની ઊંચાઈ વધારે. કેમ? સૂર્યની ઉર્જા વધારે પડશે તો સામે પરાવર્તિત થતી ઉર્જા પણ વધારે હશે. પરાવર્તિત થતી ઉર્જા જો વધારે હશે તો આની હાઇટ ઓટોમેટિકલી વધી જશે અને વાઇસ વર્સા ઇન્ટેન્સિટી ઓછી હશે તો એની હાઇટ ઘટી જશે. એટલે રાત્રિ દરમિયાન ટ્રોપોસ્ફિયરની હાઇટ થોડી ઘટી જાય છે, ધ્રુવીય વિસ્તારમાં ઘટી જાય છે અને શિયાળામાં પણ ઘટી જાય છે. તો હાઇટ કેટલી લેવી? ઓન એન એવરેજ ધ્રુવીય વિસ્તારથી વિષુવવૃત્તીય વિસ્તાર તરફનું જે હાઇટ છે એને જ આપણે કન્સિડર કરતા હોઈએ છીએ. બાકી સિઝનલ ચેન્જીસ આપણે અહીંયા કન્સિડર કરતા નથી. વિષુવવૃત્તીય વિસ્તારમાં એની હાઇટ છે લગભગ 18 કિલોમીટર, ધ્રુવીય વિસ્તારમાં એની હાઇટ છે 8 કિલોમીટર. અને ભારત જે છે એ કયા વિસ્તારમાં આવેલું છે? આ વિષુવવૃત્ત વિસ્તાર છે, આ કર્કવૃત્ત છે, ભારતમાંથી પસાર થાય છે. આ એરિયા છે એ છે ઉષ્ણકટિબંધીય વિસ્તાર અને એથી ઉપરનું જે વિસ્તાર છે આર્કટિક સર્કલ સુધીનું એને આપણે કહીએ છીએ સમશીતોષ્ણ વિસ્તાર, ટેમ્પરેટ રિજન. તો ભારત બંને એરિયામાં છે, ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં પણ છે અને સમશીતોષ્ણ વિસ્તારમાં પણ પડે છે. તો ભારતમાં એની હાઇટ આપણે કેટલી કન્સિડર કરીએ છીએ? ભારતમાં એની એવરેજ હાઇટ આપણે 16 કિલોમીટર કન્સિડર કરીએ છીએ. તો આઈ હોપ ક્ષોભ આવરણ ક્લિયર છે. સ્ટ્રેટોસ્ફિયર, સમતાપ આવરણ. સ્ટ્રેટો રૂટ વર્ડ છે સ્ટ્રેટા. સ્ટ્રેટા મતલબ સ્તર, લેયર્સ. તો સ્ટ્રેટોસ્ફિયરના શેના લેયર્સ? લેયર્સ છે ટેમ્પરેચરના. શેના કારણે? તો જવાબદાર કારણ છે ઓઝોન. હવે અહીંયા જે તાપમાનની રેખા છે એ કંઈક અલગ વર્તન દેખાડતી લાગે છે. અહીંયા હાઇટ વધવાની સાથે તાપમાન વધે છે. સામાન્ય લક્ષણ શું છે તાપમાનનું? હાઇટ વધવાની સાથે એ ઘટે છે, એનું નોર્મલ નેચર છે. પણ સમતાપ આવરણમાં, સ્ટ્રેટોસ્ફિયરમાં હાઇટ વધવાની સાથે તાપમાન વધે છે. તો આ એરિયામાં અથવા આ વિસ્તારમાં ટેમ્પરેચર પોતાના સામાન્ય સ્વભાવ કરતાં ઊંધું વર્તન કરતું હોવાને કારણે આ પ્રક્રિયાને કહેવાય છે ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર અથવા તો ટેમ્પરેચર ઇન્વર્ઝન. ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર. એના માટે જવાબદાર કારણ છે ઓઝોન. કારણ ઓઝોન જે છે એ લગભગ સ્ટ્રેટોસ્ફિયરના મધ્ય ભાગમાં આવેલું છે ને ઓઝોન O3 એની ફોર્મ્યુલા છે. ઓઝોનનું મૂળ કામ શું છે? જે સૌર કિરણો આવે છે, સૌર કિરણો માંથી જે અલ્ટ્રાવાયોલેટ રેસ છે, જે પારજાંબલી તરંગ છે, એને એ એબ્ઝોર્બ કરે છે, એને શોષી લે છે. તો એ શોષવાને કારણે થાય છે શું? O3 ઓઝોન જે છે એ એટોમિક અને ડાયટોમિક ઓક્સિજનમાં છૂટું પડે છે. અને આપણને ખ્યાલ છે કે સાયન્સમાં ક્યારે પણ કોઈ પણ મોલિક્યુલ્સ જ્યારે છૂટા પડે ત્યારે એમાંથી હીટ રિલીઝ થતી હોય. તો આ પ્રક્રિયા થવાને કારણે જે હીટ રિલીઝ થાય છે એના કારણે ઓલમોસ્ટ એના મધ્ય ભાગમાં હીટ વધારે છે અને નીચલા ભાગમાં હીટ ઓછી છે અને જેમ હાઇટ વધે છે તેમ
હીટ વધતી જાય છે, તો આ હીટના લેયર્સ બને છે, એના કારણે એને સ્ટ્રેટોસ્ફિયર કહેવાય છે. સ્ટ્રેટોસ્ફિયર વિશે એક બીજો મુદ્દો ધ્યાન રાખવાનું છે, જેટ પ્લેન્સ. જે એરોપ્લેન્સ જે છે એ કયા લેયરમાં ઉડતા હોય છે અને શેના કારણે? જેટ પ્લેન્સ જે છે એ હંમેશા સમતાપ આવરણના નીચલા સ્તરમાં ઉડતા હોય છે. અહીંયા તમને ટ્રોપોસ્ફિયરના ઓલમોસ્ટ ઉપરી ભાગમાં બતાવેલું છે, બટ હાઇટ ઓબ્વિયસલી વાતાવરણમાં જે ફેરફાર થતા હોય એના કારણે અપડાઉન થતી રહેતી હોય છે. બટ એક્ઝામમાં જો પૂછાય તો લોઅર સ્ટ્રેટોસ્ફિયર આન્સર રહેશે. લોઅર સ્ટ્રેટોસ્ફિયરમાં જેટ પ્લેન્સ ઉડતા હોય છે કારણ કે આ એરિયામાં વર્ટિકલ વિન્ડ્સ, જે ઊભા પવનો છે એ એબસેન્ટ છે. જે હોરિઝોન્ટલ વિન્ડ છે એ વહે છે, એનું નામ છે જેટ સ્ટ્રીમ્સ. જેટ સ્ટ્રીમ્સને કારણે જે પ્લેન ઉડતા હોય એને એક પુશ મળે છે અને એની ફ્યુઅલ એફિશિયન્સી વધે છે. જ્યારે ટ્રોપોસ્ફિયરમાં શું થાય છે, હવે પ્લેન ઉડતા હોય આડા, અને ટ્રોપોસ્ફિયરમાં જે પણ મેકેનિઝમ થાય છે એ કોન્વેક્શનલ મેકેનિઝમ થાય છે. બાષ્પીભવન થાય, પવનનું જે અપ એન્ડ ડાઉન મૂવમેન્ટ છે, જે સાયકલ ચાલતી હોય એ વર્ટિકલ છે, જ્યારે પ્લેન વહેતું હોય હોરિઝોન્ટલ, તો ઓબ્વિયસલી વચ્ચે અડચણ આવી શકે. તો ટ્રોપોપોઝ પૂરું થાય એ પછીનું જે લેયર હોય એ એરિયામાં જેટ પ્લેન્સ ફ્યુઅલ એફિશિયન્સી વધારવા માટે ઉડતા હોય છે. અગેન સ્ટ્રેટોસ્ફિયર જ્યાં પૂરું થાય એને આપણે કહીશું સ્ટ્રેટોપોઝ. અગેન આગળ જતા ત્રીજું લેયર આવે છે મેસોસ્ફિયર, મધ્ય આવરણ. મેસો શબ્દ એટલે મધ્ય ભાગનું. પૃથ્વીની આંતરિક રચના વખતે પણ આપણે આ શબ્દ જોઈ ગયા હતા, અને મેસોસ્ફિયર મેન્ટલને પણ કહેવાય છે. તો આ એરિયામાં સિમ્પલ અગેન જે ટેમ્પરેચરનું જે સામાન્ય નેચર છે, હાઇટ વધવાની સાથે એ ઘટે છે, તો એ સામાન્ય નેચર અહીંયા જોવા મળે છે. મેસોસ્ફિયરના સંદર્ભમાં એક મુદ્દો ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા ઉલ્કાપિંડ બળી જાય છે. સ્પેસમાંથી પૃથ્વીના વાતાવરણમાં એન્ટર થતા જે ઉલ્કાપિંડ હોય છે એ મેસોસ્ફિયરમાં બળી જાય છે. સિમ્પલી એમ ફોર મીટિયોર્સ, એમ ફોર મેસોસ્ફિયર, આ રીતે પણ યાદ રાખી શકાય. આ મુદ્દામાં કન્ફ્યુઝન ન થવું જોઈએ. ઘણી જગ્યાએ સોર્સ અલગ હોય છે, તો આ મીટિયોર્સ અલગ લેયરમાં બળતા હોય એવું આપણે ઘણીવાર જોવા મળતું હોય છે. બટ ઓફિશિયલી મતલબ ઓથેન્ટિક સોર્સિસ પ્રમાણે જો જોવા જઈએ તો મેસોસ્ફિયરમાં જ ઉલ્કાપિંડ બળી જાય છે. મેસોસ્ફિયર વિશે બીજો મુદ્દો નોંધવાનો છે. પૃથ્વીના ઓવરઓલ વાતાવરણમાં જે વાદળ બનતા હોય, ઘણા પ્રકારના વાદળો છે જે આપણે આગળ ભણવાના છે. એમાંથી એક પ્રકારના વાદળ છે નિશાદીપ્ત વાદળો. એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ નોક્ટિલ્યુસેન્ટ ક્લાઉડ્સ. નિશાદીપ્ત વાદળો જે છે એ પૃથ્વીના વાતાવરણના સૌથી ઊંચાઈના વાદળો છે, જે લગભગ 75 થી 85 કિલોમીટરની ઊંચાઈએ જોવા મળે છે, અને એ નરી આંખે દેખાતા નથી. ઓબ્વિયસ છે કે તાપમાન તમે જુઓ, તાપમાન ઠંડુ હોવાને કારણે જે વાતાવરણમાં રહેલા જે કણો છે એ જામી જાય છે, અને એના કારણે વાદળોની રચના થાય છે. મેસોપોઝ. હવે મેસોપોઝ જે છે આ તમે જોઈ શકો આડી લીટી. ટેમ્પરેચર જે છે પૃથ્વીના ઓવરઓલ વાતાવરણમાં, અથવા પૃથ્વી પર ગણો કે પૃથ્વીના ઓવરઓલ વાતાવરણમાં સૌથી ઠંડુ સ્તર અથવા ઠંડુ પોઈન્ટ એટલે મેસોપોઝ. જોઈ લો, રાઈટ. પછી જેમ ઊંચાઈ વધે છે, અગેન મેસોપોઝથી પાછી જ્યાં ઊંચાઈ વધે છે એટલે નેક્સ્ટ આવરણ એટલે થર્મોસ્ફિયર, ઉષ્માવરણ અથવા આયનાવરણ. અહીંયા તાપમાન અચાનક જ વધે છે. જો અહીંયા સામાન્ય વધઘટ થાય છે, અહીંયા અચાનક જ વધારો થાય છે. કારણ છે સૌર કિરણો, બહારથી જે સોલાર રેડિયેશન આવે છે, પ્લસ આ લેયરમાં આને કહેવાય છે જ આયનાવરણ. આયન્સ એટલે જે કણો રહેલા છે એના સાથે સૌર કિરણોનું રિએક્શન થતાં, ઓબ્વિયસ છે કે રિએક્શન થાય તો એનર્જી રિલીઝ થાય,
આયનાઇઝેશનની પ્રક્રિયા, આયનીકરણની પ્રક્રિયા કહેવાય છે, કે જ્યાં આયન વત્તા સોલર રેડિયેશન એકબીજા સાથે રિએક્ટ કરે છે, તો એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે અને એના કારણે અહીંયા હીટ અતિશય વધી જાય છે. હવે આયનાવરણ વિશે એક મુદ્દો બીજો પણ જોવાનું છે કે આયનાવરણ જે છે ત્યાંથી રેડિયો તરંગો, રેડિયો વેવ્સ જે છે એ પરાવર્તિત થાય છે અને એટલા જ માટે પૃથ્વી પર જે આપણને FM AM જે રેડિયો છે એ આપણને સાંભળવા મળે છે. તો આઈ હોપ પૃથ્વીના વાતાવરણનું જે સ્ટ્રક્ચર છે એ તમને ક્લિયર થઈ ગયું હશે. જોઈએ શોભાવરણ, ટ્રોપોસ્ફિયર. વાતાવરણનો સૌથી મહત્વપૂર્ણ સ્તર અને કારણ તમામ પ્રકારના હવામાન પરિવર્તન ફક્ત આ સ્તરમાં થાય છે. વાતાવરણનો 75% જથ્થો અને વરાળ અને 99% એરોસોલ્સ આ એક જ આવરણમાં આવેલા છે. પણ મહત્વ શાના કારણે છે એ આ કારણ છે, આ નથી કે સૌથી અગત્યનું આવરણ શા માટે છે. ઊંચાઈ વિષુવવૃત્ત પર 18 કિલોમીટર, ધ્રુવો પર 8 કિલોમીટર અને ભારતમાં 16 કિલોમીટર. ઉનાળામાં ઊંચાઈ વધે છે અને શિયાળામાં ઘટે છે. એ આપણે આગળ કોન્સેપ્ટ સમજી ગયા શેના કારણે થાય છે. લેપ્સ દર. હવે ઊંચાઈ વધવાની સાથે તાપમાન ઘટે છે, પણ એ તાપમાન ઘટવાનો જે દર છે એને આપણે કહીએ છીએ લેપ્સ દર, નોર્મલ લેપ્સ રેટ અથવા એને એન્વાયરમેન્ટલ લેપ્સ રેટ પણ કહેવાય છે. એન્વાયરમેન્ટલ લેપ્સ રેટ પણ કહેવાય છે. અને કેટલું છે એક્ઝામમાં પૂછાઈ શકે, 165 મીટર દીઠ 1 ડિગ્રી સેલ્સિયસ અથવા 100 મીટર દીઠ 0.65 ડિગ્રી સેલ્સિયસ. શોભાવરણની ઊંચાઈ કેમ બદલાય છે એના માટેના જવાબદાર કારણો શું છે? તો પહેલા વિષુવવૃત્ત પર સૂર્યાઘાત વધારે થાય છે. બીજો, વિષુવવૃત્ત પર હવાની ઘનતા. વિષુવવૃત્ત પર હવાની ઘનતા ઓછી હોય છે કારણ કે તાપમાન વધવાને કારણે એ એરિયામાં જે વાયુ છે એ હળવી બને છે અને એ ઉપર જાય છે, જે આગળ જઈને મતલબ 30 થી 35 ડિગ્રી અક્ષાંશીય વિસ્તારમાં નીચે ઉતરે છે. ગુરુત્વાકર્ષણ બળ. તો ગુરુત્વાકર્ષણ બળ આપણને ખ્યાલ છે વિષુવવૃત્ત પર સૌથી ઓછું અને ધ્રુવીય વિસ્તારમાં સૌથી વધારે હોય છે, કેમ કે પૃથ્વીના રોટેશનના કારણે આ એરિયામાં ઇફેક્ટ ઓછી પડે છે, જ્યારે અહીંયા જે સર્કલ છે એ નાનું હોય છે. આનું એક જસ્ટ તમને એક્ઝામ્પલ આપું. માની લો તમે એક જગ્યાએ ઊભા છો અને તમે સર્કલ ફરો છો. તમે ઊભા છો ત્યાં ને ત્યાં ફરો અને ધીરે ધીરે સર્કલ તમે મોટા કરતા જાઓ. રાઈટ. જેમ તમે સર્કલ મોટા કરશો તેમ તમને એની અસર ઓછી જણાશે. જેમ તમે સર્કલ નાના કરતા કરતા એક જ જગ્યાએ ઊભા એ જ સ્પીડે ફરવાની શરૂઆત કરશો તો શું થશે? તમને એની અસર વધારે જણાશે, ચક્કર આવી જશે. તો આવું જ કંઈક મિકેનિઝમ અહીંયા પણ જોવા મળે છે. વિષુવવૃત્ત પર કેન્દ્ર ત્યાગી બળ મહત્તમ છે. ઓબ્વિયસ છે કે પૃથ્વીના ધરીભ્રમણને કારણે આ એરિયામાં કોઈ પણ વસ્તુ બહાર ફેંકાય છે અને એટલા જ માટે જ્યારે પણ કોઈ પણ સેટેલાઇટ લોન્ચ માટેના સેન્ટર્સ તૈયાર થતા હોય તો એ વિષુવવૃત્તની નજીકના એરિયામાં જ તૈયાર થતા હોય. એ ક્યારે ધ્રુવીય વિસ્તાર તરફ જતા તમને નહીં મળે. રાઈટ. કારણ કે અહીંયાથી કોઈ પણ વસ્તુ પૃથ્વીના વાતાવરણમાંથી જલ્દી બહાર ફેંકાય છે. નેક્સ્ટ, સમતાપાવરણ. સમતાપાવરણ પૃથ્વીની સપાટીથી લગભગ 50 કિલોમીટરની ઊંચાઈ સુધી છે. તે સ્તરબદ્ધ છે, એ આપણે જોઈ ગયા. ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર પણ આપણે સમજી ગયા, જેના માટે ઓઝોન જવાબદાર છે. ઓઝોન કયા વિસ્તારમાં રહેલું છે? 32 થી 48 કિલોમીટરની ઊંચાઈ સુધી રહેલું છે. વિમાન નીચલા સમતાપાવરણમાં ઉડે છે, એ પણ આપણે જોયું. અને ધ રીઝન ઇઝ
ફ્યુઅલ એફિશિયન્સી. અને અહીંયા જેટ સ્ટ્રીમ વહે છે, નીચલા સમતાપાવરણમાં જેટ સ્ટ્રીમ્સ વહે છે. હવે જેટ સ્ટ્રીમ્સ જે છે એ મેઇનલી બે પ્રકારના જેટ સ્ટ્રીમ્સ છે, ધ્રુવીય જેટ સ્ટ્રીમ, પોલાર જેટ સ્ટ્રીમ અને સબટ્રોપિકલ જેટ સ્ટ્રીમ. સબટ્રોપિકલ જેટ સ્ટ્રીમ જે છે, પર્ટિક્યુલરલી નોર્થ સબટ્રોપિકલ જેટ સ્ટ્રીમ, એ ભારતની આબોહવામાં અથવા વરસાદ લાવવામાં અગત્યનું ભાગ ભજવે છે. અને આ જે જેટ સ્ટ્રીમ છે એ બારેમાસ વહેતા પવનો છે અને એની દિશા પશ્ચિમથી પૂર્વની જ હશે હંમેશા. પૃથ્વીના રોટેશનના કારણે એ હંમેશા પશ્ચિમથી પૂર્વ તરફ જ વહેતા હોય છે. અને આ જે પોલાર જેટ સ્ટ્રીમ છે એના કારણે પોલાર વોર્ટેક્સનું પણ કોન્સેપ્ટ આવે છે, એ આપણે આગળ સમજીશું. તો જસ્ટ યાદ રાખજો, જેટ સ્ટ્રીમ્સ પોલાર જેટ સ્ટ્રીમ છે, સબટ્રોપિકલ જેટ સ્ટ્રીમ છે, નોર્થ અને સાઉથ બંને. અને એ મોસ્ટલી ટ્રોપિક ઓફ કેન્સર, ટ્રોપિક ઓફ કેપ્રિકોન અને આ જે આર્ટિક અને એન્ટાર્ટિક સર્કલનું જે એરિયા છે એ એરિયામાં જ તમને જોવા મળશે. નેક્સ્ટ, મધ્યાવરણ, મેસોસ્ફિયર. પૃથ્વીની સપાટીથી ઊંચાઈ 80 થી 85 કિલોમીટર. ઉલ્કાઓ અહીંયા બળી જાય છે. M ફોર મીટિયોર્સ, M ફોર મેસોસ્ફિયર, આ યાદ રહી જશે. નિશાદીપ્ત વાદળો 75-76 કિલોમીટરથી 85 કિલોમીટરની ઊંચાઈ સુધી, પણ એ નરી આંખે જોઈ શકાતા નથી. મેસોપોઝ, પૃથ્વી પરનું સૌથી ઠંડુ સ્થળ. આયનાવરણ, તેને ઉષ્માવરણ પણ કહેવાય છે, કારણ જોઈ ગયા કે હીટ અતિશય વધે છે એના કારણે. આયનીકરણની પ્રક્રિયા, તો આયન્સ પ્લસ સોલર રેડિયેશન જે છે એના કારણે આ પ્રક્રિયા થાય છે. અને આ પ્રક્રિયા દરમિયાન હીટ રિલીઝ થવાને કારણે એને ઉષ્માવરણ પણ કહેવાય છે. રેડિયો આવર્તનને પરાવર્તિત કરે છે, રેડિયો ફ્રીક્વન્સી જે છે એને રિફ્લેક્ટ કરે છે. ઓરોરા મેરુજ્યોત માટે જવાબદાર છે. હવે ઓરોરા શું છે? આ જે આયન્સ રહેલા છે અને સોલાર રેડિયેશનથી રિએક્ટ થતા એક અલગ જ અદ્ભુત નજારો ઊભો થાય છે, જે આ તમને દેખાય છે. આ ઓરોરા છે, મેરુજ્યોત. ખાસ કરીને ઉત્તરી ગોળાર્ધમાં સ્કોટલેન્ડ, યુકેનો જે વિસ્તાર છે ત્યાં તમને આ વધારે દેખાય છે, અને દક્ષિણ ગોળાર્ધમાં ઓસ્ટ્રેલિયામાં આ વધારે જોવાય છે. અને એટલા જ માટે ઉત્તરી ગોળાર્ધમાં એને કહેવાય છે ઓરોરા બોરિયાલિસ, અને દક્ષિણ ગોળાર્ધમાં કહેવાય છે એને ઓરોરા ઓસ્ટ્રાલિસ. આ ઉત્તરી ગોળાર્ધ અને આ થઈ ગયું દક્ષિણ ગોળાર્ધ. અને મેરુજ્યોત જે છે એ આ પ્રક્રિયા છે. નેક્સ્ટ, આયનાવરણના જે સ્તરો છે, જસ્ટ આટલું જ ફેક્ચ્યુઅલ ડેટા યાદ રાખવાનું છે, આનાથી વધારે કંઈ જરૂર નથી કે એના સ્તર શું છે. એના નામ છે DEF, વેરી સિમ્પલ, DEF. દિવસ દરમિયાન, રાત્રિ દરમિયાન જે કી પોઈન્ટ છે એ શું છે? ડી સ્તર જે છે એ રાત્રે અદૃશ્ય થઈ જાય છે, મતલબ ડે એન્ડ નાઇટ. ડી ફોર ડે, ડી ફોર ડી લેયર. તો ડી સ્તર ફક્ત દિવસ દરમિયાન હોય છે, રાત્રિ દરમિયાન એ દેખાતું નથી. સી અહીંયા ડી લેયર છે, અહીંયા નથી. ઈ સ્તર જે છે એ રેડિયો તરંગો પ્રતિબિંબિત કરે છે, ખાસ આ યાદ રાખજો. ઓવરઓલ એક્ઝામમાં આયનાવરણ પૂછે તો ખોટું નથી, પણ જો પર્ટિક્યુલર પિનપોઇન્ટ કરીને પૂછે કે કયું સ્તર રેડિયો ફ્રીક્વન્સીને રિફ્લેક્ટ કરે છે તો એ આવશે ઈ લેયર. એનું બીજું નામ છે, એનું નામ છે કેનેલી હેવી સાઇડ લેયર. અને એફ લેયર જે છે એ એપલ્ટન બાર્નેટ લેયર તરીકે પણ ઓળખાય છે. અગેન હવે અહીંયા F1 F2 એટલું જરૂરી નથી આપણા માટે. નેક્સ્ટ, બાહ્યાવરણ. બાહ્યાવરણ એટલે જ્યાં થર્મોસ્ફિયર પૂરું થાય અને એથી બહારનું જે એરિયા છે જેને આપણે સ્પેસ કહીએ છીએ અથવા એક્ઝોસ્ફિયર કહીએ છીએ.
સ્પેસ એ તો હજી આગળનો પણ એરિયા છે જ્યાં એક્ઝોસ્ફિયરથી પણ ઘણું આગળ જઈ શકાય છે. બાહ્યાવરણ એની ઊંચાઈ 500થી 10,000 કિલોમીટર સુધીની છે. એટલે ઓવરઓલ તમે કહી શકો કે પૃથ્વીનું વાતાવરણ જે છે એની સીમા પૃથ્વીની સપાટીથી મેક્સિમમ 10,000 કિલોમીટર સુધીની છે. હવે બાહ્યાવરણનો જે એરિયા છે એ એરિયામાં આ તમે જોઈ શકો છો કે કંઈક કચરો દેખાય છે. આ એકચ્યુઅલી રિયલ ફોટો છે કે જ્યાં આપણે છેલ્લા લગભગ 50 વર્ષમાં જ્યારથી આપણે સેટેલાઇટ લોન્ચની શરૂઆત થઈ ત્યારથી આજ સુધી એટલા બધા સેટેલાઇટ્સ લોન્ચ કર્યા છે. ઘણા આઉટડેટ થઈ ગયા હોય, ઘણા અત્યારે શરૂ હોય, ઘણા લોન્ચ થવાના છે, રાઈટ. તો ઓબ્વિયસ છે કે એને આપણે અલગ અલગ ઓર્બિટ્સમાં જે લોન્ચ કરતા હોઈએ અમુક સમય બાદ જે પણ એનો સમયગાળો હોય 5, 10, 15 વર્ષ અમુક લાંબા સમયગાળા માટે હોય તો એ પછી એ ક્યાં જાય છે સેટેલાઇટ્સ? એ ક્યાંય નથી જતા, એ ત્યાં જ રહે છે. ફક્ત એનો સંપર્ક કપાઈ જાય છે. એને આપણે કંટ્રોલ કરી શકતા નથી. હવે જે પણ વસ્તુને આપણે કંટ્રોલ ના કરી શકીએ, કોઈ પણ વસ્તુ જ્યારે ગાંડી તૂર બને ત્યારે શું થાય? એ સ્પેસમાં ગમે ત્યાં ભટકતી હોય, ગમે ત્યાં ફરતા હોય આ સ્પેસ ઓબ્જેક્ટ્સ, જેને આપણે સ્પેસ ડેબ્રીઝ કહીએ છીએ. એને આપણે કહીએ છીએ સ્પેસ ડેબ્રીઝ, સ્પેસનો કચરો. અને કચરો થાય તો ઓબ્વિયસલી સાફ કરવું પડે. અને હવે ઘણા બધા રાષ્ટ્રોએ જેમ કે ચીન, જાપાન વગેરે તો સ્પેસ ડેબ્રીને સાફ કરવા માટે એને કાં તો પાછું લઈ આવવા માટે કે વોટ એવર સોલ્યુશન જે એ લોકો વિચારે છે એના માટેના જે મિશન્સ તૈયાર કરે છે એ ખાસ તમે કરંટ અફેરમાં જોશો. હવે આજે સ્પેસમાં કચરો ફરતો રહેતો હોય એના રિલેટેડ એક ટર્મિનોલોજી ખાસ યાદ રાખજો, કેસ્લર સિન્ડ્રોમ અથવા કેસ્લર ઇફેક્ટ. તો કેસ્લર ઇફેક્ટ શું છે? આજે પૃથ્વીની બહારના એરિયામાં આજે સ્પેસનો જે કચરો ફરે છે એની ગતિ કેટલી? એ એકબીજા સાથે શું અથડાઈ ના શકે? એકબીજા સાથે કચરો તો એકબીજા સાથે અથડાય, પણ શું એ લાઈવ જે અત્યારે સેટેલાઇટ્સ કાર્યરત છે એની સાથે અથડાય તો આપણા કોમ્યુનિકેશન સિસ્ટમ કે આપણું જે પર્પસ માટે એ આપણે સેટેલાઇટ્સ યુઝ કરતા હોઈએ એનું શું? રાઈટ. તો કેસ્લર સિન્ડ્રોમ હેઠળ શું કહેવા માંગે છે? જે સ્પેસ ડેબ્રીઝ છે એની ગતિ લગભગ 30,000 થી 40,000 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે આ સ્પેસમાં ફરે છે. હવે વિચારો કે આટલા બધા સ્પેસ ડેબ્રીઝ ફરતા હોય અને એકબીજા સાથે આટલી બધી ગતિએ અથડામણ થાય તો એ કચરાનું કેટલું ગુણાકાર થાય? આપણે 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ જ્યારે એક્સિડન્ટ થતું હોય તો પણ ગાડીના ઊંચા નીકળી જતા હોય, તો આ તો એનાથી અનેક ગણું વધારે છે, રાઈટ. તો આ જ ઇફેક્ટ જે છે કે જ્યાં સ્પેસ ડેબ્રીઝનું એકબીજા સાથે અથડાવાને કારણે ગુણાકાર થતું જાય, આ જે સિન્ડ્રોમ છે, આ જે ઇફેક્ટ છે, દેટ ઇઝ કેસ્લર ઇફેક્ટ અથવા કેસ્લર સિન્ડ્રોમ. ફક્ત ટર્મિનોલોજી યાદ રાખજો, ક્યાંક યુટિલાઇઝ કરી શકાય. નેક્સ્ટ, ચુંબક આવરણ. હવે પૃથ્વીનું જે ચુંબક આવરણ છે, મેગ્નેટોસ્ફિયર, રાઈટ. મેગ્નેટોસ્ફિયર શા માટે ઇમ્પોર્ટન્ટ છે અને શું એનું મહત્વ છે? તો એક ડાયનામો થિયરી છે. ડાયનામો થિયરી શું કહે છે? ઉદ્દીકરણ એટલે બાહ્ય કોર જે છે આપણું, જ્યાં કન્વેક્શનલ કરંટને કારણે જે લાવા ફરે છે અને ગુરુત્વાકર્ષણ બળ સર્જાય છે, વત્તા કોરિયોલિસ બળ. કોરિયોલિસ બળ જે છે એ પૃથ્વીના ધરીભ્રમણને કારણે સર્જાતું બળ છે, જેના કારણે કોઈ પણ વસ્તુ એની સામાન્ય દિશા કરતાં ફંટાય છે. એના કારણે શું થાય છે કે પૃથ્વી જે છે એક જીઓડાયનામોમાં રૂપાંતરિત થાય છે અને એના કારણે ચુંબક આવરણ આખું સર્જાય છે. આજે આખું શેપ છે, આ પૃથ્વી છે અને આ રીતે આખું એનું ચુંબક આવરણ બનતું જાય છે, રાઈટ. અને એનું જે સ્ટ્રક્ચર છે
એ કેવું છે દેખાવમાં? બુલેટ શેપ જેવું છે, બુલેટ આકારનું છે. આ તમે જોઈ શકો કે આ બુલેટ આકાર છે, રાઈટ, અને આ રીતે આખું લાંબુ થાય છે, તો એ બુલેટ શેપ છે. પૃથ્વીના વાતાવરણને આપણે મેગ્નેટોસ્ફિયર કહીએ છીએ અને સૂર્યના ચુંબક આવરણને આપણે કહીએ છીએ હિલિયોસ્ફિયર. બરોબર. વેન એલન બેલ્ટ, વેન એલન બેલ્ટ જે છે એ મેગ્નેટોસ્ફિયરમાં બનતા બેલ્ટ્સ છે જેના કારણે પૃથ્વી તરફ આવતા અથવા પૃથ્વીમાંથી જતા જે પણ ઓબ્જેક્ટ્સ હોય એના પર અસર પડતી હોય છે. હવે ખાસ કરીને સેટેલાઇટ્સ અથવા તો ઇન્ટરપ્લાનેટરી મિશન્સ જ્યારે લોન્ચ કરવાના હોય ત્યારે આ વેન એલન બેલ્ટ્સ ખાસ અગત્યનો ભાગ ભજવે છે. આંતરિક વેન એલન બેલ્ટ છે એમાં મેઇનલી પ્રોટોન્સ રહેલા છે અને બાહ્ય જે વેન એલન બેલ્ટ છે એ મેઇનલી ઇલેક્ટ્રોન ત્યાં રહેલા છે. તમે મિશન મંગલ જો મૂવી જોયું હોય તો એમાં એક જ્યારે લોન્ચ થઈ ગયું હોય છે મિશન, એ પછી એક ટેન્સ મોમેન્ટ બતાવે છે જ્યાં વેન એલન બેલ્ટમાંથી એને મિશનને પસાર થવું હોય છે અને જેવું એ વેન એલન બેલ્ટમાંથી પાસ થઈ જાય છે ત્યારે મિશન એવું સમજે છે કે હવે માર્સ સુધી પહોંચી જશે. ખાસ કરીને જે આ આંતરિક વેન એલન બેલ્ટ છે એ એરિયામાં ઇન્ટરપ્લેનેટરી મિશન્સ લોન્ચ કરવા માટે ચેલેન્જીસ ઊભા થતા હોય છે. જીઓ કોરોના જે આ આખું એરિયા છે, કોરોના મતલબ પૃથ્વીની કીકીનું જે બહારી એરિયા હોય એને આપણે આઈનું કોરોના કહેતા હોઈએ. મતલબ આ પૃથ્વીનું જે આખું કોરોના બને છે આ એ આખું મેઇનલી હાઇડ્રોજનનું બનેલું છે. આ ખાલી જીઓ કોરોનાનું જે મેઇન કોમ્પોઝિશન છે એ જ ખાલી યાદ રાખજો, હાઇડ્રોજન. નેક્સ્ટ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ, વેધર અને ક્લાઇમેટ આપણે જોયું. હવે બંનેનો અભ્યાસ અલગ રીતે થાય, લોંગ ટર્મ શોર્ટ ટર્મ તો છે જ, પણ બંને માટે શબ્દો પણ અલગ વપરાય છે. હવામાન વેધરનો અભ્યાસ જે કરવામાં આવે એને કહેવાય છે મિટેરોલોજી અને આબોહવા વિજ્ઞાન જે છે એને કહેવાય છે ક્લાઇમેટોલોજી. આગળ આપણે ગ્રીનહાઉસ ગેસીસ જોયા. એમાંથી ફક્ત વોટર વેપર એટલે વરાળ એની ક્ષમતા છે કે ઇનકમિંગ યુવી રેડિયેશન અને આઉટગોઈંગ ઇન્ફ્રારેડ રેડિયેશનને એબ્ઝોર્બ કરી શકે. ફક્ત વરાળ જે છે એ સૂર્યમાંથી આવતા યુવી રેઝ અને ટેરેસ્ટ્રીયલ રેડિયેશનમાંથી જે ઇન્ફ્રારેડ રેડિયેશન થાય એ બંનેને એબ્ઝોર્બ કરી શકે છે. ઓવરઓલ એટમોસ્ફિયરમાં ઇનકમિંગ રેડિયેશન માટે તો એ ટ્રાન્સપરન્ટ છે કે સૌર કિરણો જે આવે છે એને અંદર આવવા દે છે, પણ પૃથ્વીની જે રેડિયેશન છે એને બહાર જવા દેતું નથી વાતાવરણ, ખાસ કરીને કાર્બન ડાયોક્સાઇડ, અને એટલા જ માટે ગ્રીનહાઉસ ગેસ અથવા ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટ સર્જાય છે. N2O જે છે નાઇટ્રસ ઓક્સાઇડ એને લાફિંગ ગેસ પણ કહેવાય છે અથવા એને હેપી ગેસ પણ કહેવાય છે. તો આજનો મુદ્દો જે આપણે ક્લાઇમેટોલોજીમાં ઓવરઓલ શરૂ કર્યું છે એ અહીંયા પૂરું થાય છે, વાતાવરણ અને એની સંરચના. નેક્સ્ટ લેક્ચરમાં આ જ મુદ્દો કન્ટિન્યુ રહેશે. મળીશું નવા ફેક્ટ્સ અને નવા મુદ્દા સાથે. ટિલ ધેન સ્ટે સેફ. થેન્ક યુ.